લાલ કિલ્લો છે, આવી તો અઢળક સંપત્તિ છે. તો મોદીજીને એમ લાગે છે કે આ બધું આપણે કંપનીને આપી દેવાનું છે, ને આપી પણ દીધું છે. આપી દીધું છે. એને ખબર છે એની પાછળ કોઈ નથી, ને આપ પણ જાણો છો મોદીને પત્ની નથી. ભાગી ગયો છે પત્નીને છોડીને. ખબર છે ને કે નથી ખબર? એમને છોકરા નથી એટલે એમને કોઈ પડી નથી આ દેશની. એ આગળ બોલતો હતો કે હું ચા વેચવા વાળો હતો, અને ચા વેચતા વેચતા વડાપ્રધાન બની ગયો. તમે અમે બધા બનાવી દીધો, અને એ ટેવ પડી એટલે આ બધું વેચી નાખ્યું. મારી આપને વિનંતી છે કે આ મોદી સરકાર અત્યારે ટીવી પર એવા બણગા ફૂકી રહ્યો છે કે અબકી બાર 400 પાર, અને 400 પાર આવશે એટલે બંધારણ બદલી નાખીશું. આપણા વિપુલભાઈએ વાત કરી કે આપણે આ બંધારણની વાત છે. આ બંધારણ 27% ઓબીસી ને મળેલું છે, એમાં અનામત. આ બંધારણમાં આદિવાસીને 14% મળેલું છે, અને હરિજનને 60% મળેલું છે. આ આપણી અનામત આ લોકો 400 પાર આવશે એટલે કરી દેવાના છે. આ લડાઈ જે આજે કરી રહ્યા છે એ પ્રભાબેનની નથી, નરેશભાઈની નથી, કે આ રૂપા કાકાની, કે આ જે રાજસ્થાન થયા એમને નથી, આ તમારી એકલાની નથી, આપણા બધાની આ લડાઈ છે. આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે, અને એ બંધારણમાં આપણે કોઈ પણની સામે અવાજ ઉઠાવી શકીએ છીએ. પોલીસ હોય, ડીએસપી હોય, કલેક્ટર હોય, નરેન્દ્ર મોદી હોય, દરેકની સામે અવાજ ઉઠાવવાનો આપણને પાવર મળેલો છે, અને આ પાવર આ લોકો ખતમ કરવા જઈ રહ્યા છે. આ નરેન્દ્ર મોદીની પાસે કંપનીઓ છે, અદાણી અંબાણીની, રિલાયન્સ હોય, જીઓ હોય, આ કંપનીઓનો એક ગુલામ છે. નરેન્દ્ર મોદી શું છે? કંપનીઓનો ગુલામ. શું છે? ગુલામ. તો આ ગુલામ એ તો છે, પણ એની સાથે સાથે આપણા સંસદ સભ્ય પણ એના ગુલામ છે. દેખો એમની પ્રોપર્ટી બતાવે છે. અત્યારે એના પેપરમાં, અત્યારે એને ફોર્મ ભર્યું ત્યારે 4 અબજ 82 કરોડ એની પ્રોપર્ટી બતાવે છે. 4 અબજ 82 કરોડ. મારો એને સવાલ છે કે આ કઈ ઘઉં ચણા ક્યાં કમાયો ભાઈ? આ આપણા પૈસા ખાઈ ગયો છે. નકલી કચેરી છોકાડી એના પૈસા એના ઘરે છે. ટ્રાઇબલ ખાતાની તમામ યોજનાઓ એના ઘરે છે. નરેગા યોજનાની તમામ યોજનાઓ એના ઘરે જાય છે. નાણાં પંચ એના ઘરે જાય છે. 236 યોજનાઓ છે. આપણને ખાલી પેલો બોર દેખાડે ને પેલો આવાસ વાળું એ જ બતાડે, બીજું કઈ બતાડતા નથી. આ બધા કાર્યકરો જાય છે, તાલુકામાં કશું મેળ પડતો નથી. મારી આપને વિનંતી છે, આ ભાજપ વાળા એ થેલા ભર લઈને હમણાં પેલી ઇનોવા ગાડી ભરી ભરીને થેલા પૈસા લઈ લઈને તમારા ઘરોમાં નીકળી ગયા છે. મારા ઘરોમાંથી આવે છે, મારા ઘરોમાંથી આવે છે. અને ભાવ બોલાય છે સાહેબ. તાલુકા પંચાયત લડેલો હોય એના 15 લાખનો ભાવ હોય, જિલ્લા પંચાયતમાં હોય એના 50 લાખનો ભાવ હોય. હા, મારા જવાનો ભાવ કેટલો હોય? કેટલો હશે તમને ખબર છે? 10 કરોડ બોલાય છે, અને મન 10 કરોડ મળે તો આ મંડપ મારો ભરાઈ જાય. ભરાઈ જાય કે નહીં ભરાઈ જાય? તો એ 10 કરોડ મન મળે તો હું પાછો હું જાઉં કે નહીં હું જાઉં? પણ તમે એટલું મનમાં રાખજો. ઘણી બધી જગ્યાએ લોકોએ અફવા ફેલાવી છે કે નરેશ બારિયા ફૂટી ગયો છે. હું ફૂટવા આવેલો નથી. મારે લાખ રૂપિયાનો પગાર હતો સાહેબ, આમ તો આવેલો નથી. તમારા મારા જેવા ગરીબોને આ હૈયાવરાળના કારણે મેં નોકરી છોડી છે. આપણા માણસો બહાર જાય છે, ખેડા જિલ્લા જાય છે, કચ્છ જાય છે, અને ત્યાં એમનું ને એમ મરણ થઈ જાય છે ને એવી ને એવી લાશો લાવી પડે છે. આ મારા જિલ્લાને રોજગારી મળે એના માટે મેં નોકરી છોડી છે, ને કે મારા એકલા માટે ગેસ આરામ કરવા માટે છોડી નથી. એટલે આ મંચ પરથી આ જસવંતસિંહ બાબોર વાતો મોકલાવે છે, એને પણ કહેવા માંગુ છું, તો 10 કરોડ તો શું 10 અબજ આપે તોય મારા કામના નથી. એક ડાયલોગ કહું છું, તમારે પણ બોલવાનો છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આપ બોલો જો. જબ તક
जोरથી આ બાજુથી અવાજ નહીં આવે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. બોલો જોઈ. ઘર જઈને બોલવાનો છે, જ્યાં સુધી ભાજપ વાળાને તોડીએ નહીં ત્યાં સુધી એમને છોડવાના નથી. તો ઘણું બધું આગળ પણ ભાષણો થઈ ગયા છે, મારે વધારે કહેવાની જરૂર નથી. પણ આ ભાજપ સરકાર રહેશે ત્યાં સુધી આપણને રોજગાર મળવાનો નથી. આપણા માણસોને મજૂરી કરવા બહાર જવાનું છે. તો આપણા પ્રભાબેનને વિજય બનાવવાના છે. અને સાથે સાથે એ લોકોએ બધામાં એજન્સી લઈ આવ્યા, ખાનગીકરણ કરી દીધું છે. તો એના માટે પણ આપણે કોંગ્રેસને વોટ આપવાનો છે. અહીંયા મંચ પર ઘણા બધા આપણા આગેવાનો છે, બોલવાના છે. પણ મારી તમને એક વિનંતી છે કે જાગ્યા ત્યાંથી સવાર વિપુલભાઈ આવ્યા છે, હજી બીજા ઘણા બધા ભાજપમાંથી આવવાના છે, અને બીજા બધા સાના સાના મન ફોન કરે કે અમે તમારા હાથે છે. તો એમને પણ આ મન પરથી કહું છું, મન વોટ આપી દેજો, અમે તમને પાછા લઈ લેવાના. તો આ જે કોઈ ભાજપ વાળા છે ત્યાં જઈને પરેશાન થઈ રહ્યા છે, સમજી લો એમનામાં એ લોકો જાણે છે કે આ લોકો ભાજપ વાળા બંધારણ બદલવાના છે એટલે એમનો સપોર્ટ મળે છે. અને આ આજની સભા એમ કહી રહી છે કે આપણે આ પ્રભાબેન આ લીમખેડામાંથી મન લાગે ત્યાં સુધી 10,000 ની લીડ લેવાની છે. મને એટલો વિશ્વાસ આવી ગયો છે. તો તમારે રાત દાડો મહેનત કરવાની છે. અને આ રાત દાડો મહેનત ખાલી 4 દાડા કરવાની છે. 7મી તારીખે આપણી પેટીઓ ભરાઈ જાય અને પ્રભાબેનને જીતાડી એવી આશા રાખું છું. સાથે સાથે મારા વડીલો આયા છે અને યુવાનો આયા છે. બીજી એક જવાબદારી પણ લેજો કે આખો દાડો ત્યાં સેવ સવાણું કરી લેજો, પણ આખો દાડો આપણે ભૂત છોડવાનો નથી. આ ભાજપમાં ગુંડાગીરી વાળા લોકો છે, ભ્રષ્ટાચારી લોકો છે, એટલે આપણા એજન્ટોને પણ ફોડવાનું કામ કરશે. તો તમારી મારી બધાની જવાબદારી છે કે આપણે કોઈએ ભૂત છોડવાના નથી. આ આપણા સિંગવડમાં ને લીમખેડામાં એ લોકો અત્યારે દરેક આગેવાનને પૈસા આપી રહેલા છે. એટલે તમને મારે કહેવા પડે છે, કારણ કે પૈસા તો બધાને મળી જશે, પણ આપણે બંધારણ પાછું લાવી શકીએ નહીં. 400 સીટો ક્યારે આવે અને ક્યારે આપણે પાછા બદલી શકીએ. એટલે તમારી મારી બધાની ફરજ છે કે આપણે આ બંધારણને બચાવીએ, દેશને બચાવીએ. એ લોકો વાતો કરે છે કે અમે રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રહિતમાં કામ કરી છે. આપણે દેશ માટે લડવાનું છે. જે કોઈ બુથ ઉપર લડાઈ કરવાની થાય તો લડી લેવા માટે મારું આહવાન છે તમને. લડી લેજો, પાછી પાની આપતા નહીં. આ તમને મારી વિનંતી છે. ઘણું બધું કહેવા જેવું છે, ઘણું બધું છે, પણ મારે વધારે કહેવું નથી. બાકીના પ્રભાબેન છે, રાજસ્થાનમાંથી આવેલા રઘુવીર વીણા સાહેબ છે, ઘણા બધા આગેવાનો છે. આપ ક્યારના થાકી ગયા છો, રાહ દેખતા હશો, તો ઘણું બધું આપણે બેઠા હશો એટલે થાકી ગયા છો. તો હું મારા નારાને બોલાવીને મારી વાણીને વિરામ આપીશ. ભારત માતા કી, ભારત માતા કી, લડેંગે. બરાબર જોરથી હાથ. લડેંગે, લડેંગે. આ ભાજપ વાળા નકલી કચેરી ખાઈ ગયા છે, ખબર છે ને? એવું બધું ઘણું બધું ચેક ડેમ છે, આરસીસી છે, રસ્તા છે, બધું ખાઈ ગયા છે. એવા લોકોને શું કહેવાય? ચોર. શું કહેવાય? ચોર. ચોર કહેવાય. તો એનો પણ આપણે નારો બોલાવીશું. ચોર છે ભાઈ, ચોર છે. ભાજપ વાળા ચોર છે. જોરથી. ચોર છે ભાઈ, ચોર છે. ભાજપ વાળા ચોર છે. ચોર છે ભાઈ, ચોર છે. આપણે જીતાડવાનો છે પંજાને. હું બોલાડીશ, જીતેગા ભાઈ જીતેગા. કોણ જીતેગા? પંજા. जीतेगा भाई जीतेगा, पंजाब वाला जीतेगा, जीतेगा भाई जीतेगा, पंजाब वाला जीतेगा. આપ સૌને નમસ્કાર. ઉત્સાહથી લડજો, કોઈ પૈસા વાળાથી ગભરાવાનું નથી. 5 અબજ ભેગા કર્યા હશે તો જ્યારે આપણો વારો આવશે સાહેબ તો એમને આપણે જેલમાં મોકલવાના. દરેકને નમસ્કાર. જય માતાજી.